શક્તિ એક જ છે. એક આદ્ય શક્તિના તત્વથી સ્વરૂપથી અલગ અલગ સ્વરૂપો બન્યા. એ બધા જ મેરડી માતા ગણો, બહુચરમાં ગણો, ચામુંડમાં ગણો, એક જ આદ્ય શક્તિ છે, કોઈ અલગ નથી. પણ અલગ અલગ સ્વરૂપ કેમ ધારણ કર્યા? અલગ અલગ સ્વરૂપ ધારણ કરવાનું કારણ એક જ કે જો મહાકાળી અહીં બેઠી છે બરોબર, પાવાગઢમાં અંબે માતા અંબાજી બેઠી ગબ્બર ઉપર છે ને, તો બે જગ્યાએ મહાકાળી બેઠી હોત તો બે જગ્યાએ દર્શન કરવા જાત ભક્તો. એટલે કે આજે અંબાના દર્શન, અંબાના સ્વરૂપના દર્શન કરીએ, તો કોઈ કે મહાકાળીના સ્વરૂપના દર્શન કરીએ, કોઈ કે ચામુંડના સ્વરૂપના દર્શન કરીએ, પણ મૂળ તમે આદ્ય શક્તિના દર્શન કરવા જાઓ છો. હવે એનું બીજું કારણ, બહુચર માં શું બરોબર, તો બહુચર માનો કુકડો સાધન છે, મેરડી માનો સાધન